બોટાદના હળદળ ગામમાં જે ગંભીર ઘટના બની એ ઘટના માટે સૌથી મોટો કોઈ જવાબદાર હોય તો એ અરવિંદ કેજરીવાલ છે। એના ઈશારે ગુજરાતમાં જે અરાજકતા ફેલાવી રહ્યા છે એ તમામ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ છે કે તમારે શું કરવું, તમે આવા અરાજકતાવાદીના રવાડે ચડી અને ગુજરાતની શાંતિને શું કરવા દોડી રહ્યા છો ભાઈ? તો તમે બુદ્ધિશાળી લોકો, તમને ખબર નથી ભાઈ કે આ રીતની કોઈ પણ જાતની આપણે સભા કરવાની હોય કે પંચાયત કરવાની હોય તો સ્થાનિક સત્તામંડળ એટલે પોલીસની પરમિશન લેવાની હોય। વિનંતી એટલી જ છે કે ગુજરાતના જે 8-10 લોકો આ કેજરીવાલના રવાડે ચડ્યા છે એ કમસે કમ પોતાના આત્માને પૂછે કે ગાંધી ને સરદારની આ ભૂમિના લોકોને આવા કેજરીવાલની સલાહની કોઈ જરૂર છે ખરી ભાઈ? પ્રદીપ, મહત્વપૂર્ણ સમાચાર એ બોટાદની હળદળ ગામની બનેલી બબાલને લઈને સામે આવી રહ્યા છે। 12 તારીખના રોજ બોટાદના હળદળ ગામની બબાલ એ સર્જાઈ હતી કે જ્યાં ખેડૂતો અને પોલીસ વચ્ચે એ મોટી માથાકૂટ સર્જાઈ હતી। પોલીસ અને ખેડૂતો વચ્ચેની બબાલ બાદ હવે સામાજિક આગેવાન અતુલ દવેની પ્રતિક્રિયા સામે આવી છે। સામાજિક આગેવાન અતુલ દવે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને આગેવાનોને આડે હાથ લીધા છે। અતુલ દવે બોટાદની ઘટના પાછળ જવાબદાર અરવિંદ કેજરીવાલ હોવાનું કહ્યું છે। સાથે જ તેમને નિવેદન આપતા એ પણ કહ્યું છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એ અરાજકતા ફેલાવે છે અને સાથે સાથે દિલ્હીના લોકોએ લીલા તોરણે તેમને પાછા મોકલ્યા છે અને એ જ વ્યક્તિઓ ગુજરાતની અંદર અરાજકતા ફેલાવે છે। ગુજરાતના કેટલાક બુદ્ધિજીવી લોકો પણ તેની સાથે હોવાની વાત અતુલ દવેએ કરી છે। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, આ ગુજરાતની અંદર અરાજકતા ન ફેલાવી જોઈએ તેમના દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું છે અને સાથે એમ પણ કહ્યું છે કે બોટાદ એપીએમસીમાં ક્યાંક ને ક્યાંક કરદો થતો હશે। હું ના નથી પાડતો, પરંતુ પોલીસ અને વહીવટી વિભાગની પરવાનગી લઈ સભાનું આયોજન કરવું જોઈએ। આ એ સભામાં પોલીસની પણ પરવાનગી નહોતી, ગામના સરપંચની પણ પરવાનગી નહોતી લેવાઈ। જો કે પોલીસની સામે પણ સવાલો ઉઠાવ્યા છે કે પોલીસે પણ આ કેસની અંદર કેટલાક લોકોને ઘરમાંથી કાઢીને જે માર્યા છે એ ખોટું છે અને આખા આ કેસની અંદર બહાર ગામના એ મોટા ભાગના લોકો હતા કે જેઓએ ગામની અંદર પહોંચી અને સભા એ કરી હતી। વારંવાર પાર્ટી દ્વારા એવું કહેવામાં આવે છે કે ગુજરાત જોડો અભિયાન સામે અતુલ દવે પ્રતિક્રિયા આપતા એ પણ કહ્યું કે ગુજરાત એ ક્યાંય તૂટ્યું નથી, ગુજરાત એક જ છે અને એક જ રહેવાનું છે। એ પ્રતિક્રિયા આપતા અતુલ દવે શું કહ્યું સાંભળો એ પણ। નમસ્તે, હું અતુલ દવે। બોટાદના હળદળ ગામમાં જે ગંભીર ઘટના બની એ ઘટના માટે સૌથી મોટો કોઈ જવાબદાર હોય તો એ અરવિંદ કેજરીવાલ છે અને એના પછીના એના ઈશારે ગુજરાતમાં જે અરાજકતા ફેલાવી રહ્યા છે એ તમામ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ છે। અરવિંદ કેજરીવાલને તો કોઈ કામ ધંધો છે નહીં, એને તો દિલ્હીની જનતાએ એવો લીલા તોરણે પાછો કાઢ્યો કે હવે એ બાજુ જવાનું નામ નથી લેતો। પંજાબની સરકારમાં પણ રોજ હવાર પડે મીડિયા દેખાય જ છે કે ત્યાંના ખેડૂતો પણ કેટલા લોકોથી નારાજ છે। પરંતુ મૂળ આ માણસની જે માનસિકતા છે અરાજકતા ફેલાવવાની, એમાં અફસોસ સાથે કહેવું પડે છે કે મારા ગુજરાતના એવા 8-10 બુદ્ધિજીવી લોકો પણ આની વાતોમાં આવી ગયા છે। એટલે તમારે રાજનીતિ કરવી હોય તો કરો, પણ એના માટે તમારા કેજરીવાલ જેવા વ્યક્તિની જરૂર શું છે? આ ગાંધી ને સરદારની ભૂમિ છે, તમે પોતે બુદ્ધિશાળી છો કે તમારે શું કરવું, તમે આવા અરાજકતાવાદીના રવાડે ચડી અને ગુજરાતની શાંતિને શું કરવા દોડી રહ્યા છો ભાઈ? હવે વાત કરીએ તો હળદળ ગામમાં જે બન્યું, નો ડાઉટ બોટાદની અંદર એપીએમસીમાં ખેડૂતોને અન્યાય થતો હશે એની જરાય ના નથી પાડતો। 50% વાત સાચી છે, 50% ક્યાંક એ વાત હશે જ કે કડદા ચાલે છે, પરંતુ તમારે આ આખી બાબતને એ જગ્યાએ સોલ્વ કરવાની હતી। એની જગ્યાએ તમે એક નાનકડા ગામમાં જઈ અને સભા કરો છો તો તમે બુદ્ધિશાળી લોકો, તમને ખબર નથી ભાઈ કે આ રીતની કોઈ પણ જાતની આપણે સભા કરવાની હોય કે પંચાયત કરવાની હોય
તો સ્થાનિક સત્તામંડળ એટલે પોલીસની પરમિશન લેવાની હોય. તમે ન તો પોલીસની પરમિશન લીધી છે. એથી ગંભીર બાબત એ છે કે એવડા નાનકડા ગામની સરપંચને પણ ખબર નથી અને ત્યાંના ગામ લોકોને પણ ખબર નથી કે શેની બધું તમે અહીંયા સભા કરવાના છો. એટલે તમે આ કેજરીવાલના રવાડે ચડી અને તમારી છબી ચમકાવવા માટે હળદળ ગામના નિર્દોષ લોકોને કારણ વગરના ભોગ બનાવી દીધા. નો ડાઉટ પાછળથી જે કોઈ કામગીરી થઈ એ દુઃખદ છે. આ રીતે જે ઘરમાંથી અંદરથી લોકોને લાયા અને માર્યા એવું ન બનવું જોઈએ. પરંતુ આની પહેલાં જે બન્યું કે પોલીસ ઉપર પથ્થરમારો થયો, પોલીસની ગાડીઓ ઊંધી વાળી દેવામાં આવી, એમની ઉપર હુમલો થયો, તો આ પણ તો એટલું જ ખોટું છે. તમે કોકના ગામમાં જઈ અને તમારી રાજકીય છબી ચમકાવવા માટે કોકના નિર્દોષ ગામના લોકોને હેરાન કર્યા તો એનો તમને પસ્તાવો હોવો જોઈએ. એની તમારે ગુજરાતની અને ગામની લોકોની માફી માગવી જોઈએ. આજે અગર એ ગામના નિર્દોષ લોકો અગર જેલમાં છે ને એમની દિવાળી બગડી છે તો એના જવાબદાર તમે છો બધા. તમે લોકો બહારગામથી આવી, મોટા ભાગના લોકો એ ગામના છે જ નહીં, તો તમે બહારગામથી આવીને આવી અરાજકતા ફેલાવો છો અને ખેડૂતોના નામે પાછા તમે ચરી ખાઓ છો. અલા ભાઈ, તમારી પાસે ખેડૂતો માટે કોઈ યોજના હોય તો જાહેર કરો કે ભાઈ 2027માં અમારી સરકાર આવશે તો અમે આમ કરીશું તેમ કરીશું. એ એજન્ડા લઈને જાઓ. તમે જ્યાં હોય તમારે ગુજરાત જોડો. એટલે ગુજરાત ક્યાં તૂટેલું હતું તમે જોડવા નીકળ્યા છો ભાઈ? ગુજરાત તો એક જ છે. શેનું ગુજરાત જોડવા નીકળ્યા છો? જ્યાં અહીંયા સભાઓ કરીને ફાંકા ફોજદારી કરો છો, આમ કરી નાખીશું તેમ કરી નાખીશું. એટલે તમે જે વ્યક્તિના ઈશારા બધું કરો છો એ કેજરીવાલને તો ભૂંડી રીતે દિલ્હીની પ્રજાએ હરાયો છે. જો તમારી આમ આદમી પાર્ટી કે કેજરીવાલની સરકાર સારી ચાલી હોત અથવા પ્રજાના કામ કરતી હોત તો દિલ્હીમાં એ પોતે હારી ગયા છે ભાઈ. સરકાર તો ગઈ પણ પોતે એના મંત્રીઓ હારી ગયા છે. ધેટ મીન્સ કે દિલ્હીની પ્રજાએ તમને સારી રીતે ઓળખી લીધા. અને હું ગુજરાતના એ યુવાનોને વિનંતી કરું છું કે તમે રાજનીતિ કરો એની જરાય ના નથી. તમે વિધાનસભામાં જાઓ, પ્રજાના પ્રશ્નોને સોલ્યુશન કરો, એ પણ સારી બાબત છે. પણ કમસે કમ તમે આવા વ્યક્તિના રવાડે ના ચડો કે જેને પોતાને દિલ્હીની જનતાએ ફેંકી દીધો છે, જૂઠનો સરદાર છે. નર્યું જૂઠું બોલે, હું એના છોકરાના સોગન જૂઠા ખાય, સરકારી સુવિધાઓ નહીં લેવાના સોગન જૂઠા ખાય, વાતે વાતે ફરી જાય. અને એટલો સત્તાનો લાલચુ માણસ છે એ કે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હોવા છતાં એ માણસે એ પાર્ટીના સંયોજકનું પદ છોડ્યું નથી. દારૂના આ બધી આખી લીકર પોલિસીના કેસમાં જેલમાં બેઠો હતો તો એ માણસ મુખ્યમંત્રી પદની ખુરશી છોડવા તૈયાર નહોતો થયો. આવો સત્તા લાલચૂન અરાજક વ્યક્તિના રવાડે મારા ગુજરાતના નાગરિકો ક્યાં ચડ્યા છે ભાઈ? તમે ગુજરાતમાં રાજનીતિ કરો, ગુજરાતની પ્રજાનું ભલું કરો, એની સાથે વાંધો નથી. ગુજરાતના પ્રશ્નો ઉઠાવો, એની સાથે પણ વાંધો નથી. પણ ગુજરાતની શાંતિ ડોળાય, નિર્દોષ લોકો ઉપર અત્યાચાર થાય, એમની દિવાળીઓ બગડે, એમને જેલમાં જવું પડે, એમનો પરિવાર હેરાન થાય ને, એવા ધંધા બંધ કરો ભાઈ. ગુજરાતની જનતાને બધું સુપેરે ખબર પડે છે કે શું થાય છે. વિનંતી એટલી જ છે કે ગુજરાતના જે 8-10 લોકો આ કેજરીવાલના રવાડે ચડ્યા છે એ કમસે કમ પોતાના આત્માને પૂછે કે ગાંધીને સરદારની આ ભૂમિના લોકોને આવા કેજરીવાલની સલાહની કોઈ જરૂર છે ખરી ભાઈ? તમે બધું જ કરો પણ આવા જૂઠા, અહંકારી અને સત્તા લાલચૂન અરાજકતાવાદી વ્યક્તિના કુંડાળામાંથી બહાર આવો, એટલી જ અપેક્ષા રાખું છું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार? वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.